અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડનો મામલો, જેમાં એએમસી કમિશનરને તપાસનો રિપોર્ટ સોંપી દેવાયો છે. તમામ ડોક્ટર પાસેથી ટ્રાયલની રકમ પાછી લેવામાં આવશે. 1,87,00,000 જેટલી રકમની કરાશે રિકવરી. અગાઉ 8 તબીબોને કરવામાં આવ્યા હતા સસ્પેન્ડ. સમગ્ર મામલે ડીવાયએમસી ભરત પરમારનું નિવેદન સામે આવ્યું છે. તબીબોને વિભાગના વડા તરીકે રકમ મળી. તબીબો સામે થશે હવે ખાતાકીય તપાસ. નિવૃત્ત જજ કક્ષાએ તપાસ કરવામાં આવશે. કોન્ટ્રાક્ટ પર રહેલા તબીબોને છૂટા કરી દેવામાં આવ્યા છે. વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ મામલે રચાયેલી તપાસ કમિટીએ પોતાનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને સોંપ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે જે નાણાં હોસ્પિટલમાં જમા કરાવવાના હતા તે ડોક્ટર્સે પોતાના ખાતામાં જમા કરાવીને ગેરરીતિ આચરી હતી. ત્યારે ચોંકાવનારી બાબત એ છે કે તમામ તબીબો પાસેથી જમા રકમ પરત તો લેવાશે, પરંતુ એક પણ ડોક્ટર સામે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય મ્યુનિસિપલ કમિશનર દ્વારા લેવામાં નથી આવ્યો. ત્યારે કૌભાંડ કરનાર તમામ તબીબોને છાવરવામાં આવતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. જે અત્યારે જે આ ટ્રાયલો થઈ છે, જે એ ટ્રાયલોમાં આવી કોઈ એસઓપી એમને બનાવેલી નથી. એસઓપી નથી બનાવેલી, નિયમ નથી બનાવેલા. એટલે જે આ એડમિનિસ્ટ્રેટિવ ઉલ્લંઘન છે કે જે એમની મંજૂરી સક્ષમ પોતે બનાવી અને સક્ષમ સત્તાની મંજૂરી લેવી પડે. એટલે અત્યારે તપાસ કમિટી એવો અભિપ્રાય આપ્યો છે કે જો આ નિયમ કદાચ બનાવ્યા હોત તો એમને મળેલી રકમના 40% રકમ એમને લેવાની થાત. પણ જો કે નિયમ નથી બનાવ્યા એટલે જેટલી પણ રકમ એમને મળી છે 100% રિકવર કરવાનો અભિપ્રાય આપ્યો છે.